રંગોના તહેવાર ધૂળેટી પર્વની ગુજરાત રાજ્યમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે। બાળકોથી લઈને વૃદ્ધો પણ ધૂળેટીના રંગમાં રંગાયા છે। આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરના અલગ અલગ વિસ્તારમાં ડીજે પાર્ટી, રેન ડાન્સ પાર્ટી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો ભારે ઉત્સાહ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે। હિન્દુ સમુદાયના દરેક પર્વ પોતાનું આગવું અને અલાયદું મહત્વ ધરાવે છે, જેમાં જીવનના વિવિધ રંગોનું તાત્પર્ય મહાત્મ્ય સમજાવતા પર્વ ધૂળેટીની આજે ગુજરાતમાં રંગારંગ ઉજવણી થઈ રહી છે। અબીલ, ગુલાલ અને પ્રાકૃતિક રંગોની છોડો સાથે ધૂળેટી મનાવવામાં અબાલ વૃદ્ધ સૌમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર ટોમેટો પાર્ટી, રેન ડાન્સ પાર્ટીની રોનક જોવા મળી રહી છે, જ્યારે કોમર્શિયલની સાથે સોસાયટીઓમાં પણ ગ્રાન્ડ સેલિબ્રેશનના આયોજનો કરવામાં આવ્યા છે। ટાબરિયાઓથી માંડીને મોટાઓમાં સૌ કોઈ એકબીજાને લાલ, પીળા, સફેદ સહિતના રંગોથી રંગી ધૂળેટી મનાવી રહ્યા છે। લોકોમાં આવેલી જાગૃતિ વચ્ચે અબીલ, ગુલાલ અને હર્બલ રંગોની ડિમાન્ડ વધી હોય તેમ ધૂળેટીએ તેની ભારે બોલબાલા જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ધૂળેટીની ઉજવણી શરૂ થવાની સાથે જ એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે। સોસાયટી અને પાર્ટી પ્લોટમાં રેન ડાન્સ, ડીજે, મડ ફેસ્ટના આયોજનો કરી દેવાયા છે। દર્ભાવતી નગરીનો ઇતિહાસ બદલાઈ રહ્યો છે। પહેલીવાર દર્ભાવતી નગરીમાં ટાવર ચોક ખાતે હોલી રસિયાનો કાર્યક્રમ પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારની હાજરીમાં એમની પ્રેરણાથી કરવામાં આવ્યો અને દર્ભાવતી નગરના તમામ આગેવાનો, તમામ વૈષ્ણવો, તમામ હિન્દુ સમાજના નાગરિકો અહીંયા ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં આજે જાહેરમાં હોલી ઉત્સવ ઉજવવામાં આવ્યો। એક બાજુ દર્ભાવતી નગરીમાં રમજાનનો તહેવાર ચાલતો હોય ને એક બાજુ હિન્દુઓનો રસિયાનો કાર્યક્રમ કરતા હોય। કદાચ પહેલીવાર દર્ભાવતી નગરી હવે ખરેખર ડભોઈ દર્ભાવતી બન્યું છે, સંસ્કારી નગરી બની રહી છે અને એની જે જાઓ જલાલી હતી, એની જે ધાર્મિક પરંપરાઓ હતી, જે ઉત્સવો ઉજવાતા હતા, એની ફરીવાર શરૂઆત થઈ રહી છે અને એમાં સહયોગ આપવા માટે દર્ભાવતી નગરીના તમામ નાગરિકોનો હું દિલથી આભાર માનું છું। જય શ્રી દર્ભાવતી નગરીમાં આ જાહેર ચોકમાં સૌથી પહેલીવાર ભવ્ય અને દિવ્ય હોળી રસિયા ફૂલપાલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શૈલેષભાઈ મહેતા જે અહીંયાના ધારાસભ્ય છે, ખૂબ જ લોકપ્રિય છે, લોકલાડીલા છે, એમના નેતૃત્વમાં અને એમના માર્ગદર્શનમાં આ ભવ્ય આયોજન અહીંયા સાકાર થયું છે। આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈને ખૂબ અભિનંદન આપું છું। સાથે વિશાલભાઈ અને બિરેનભાઈના આખી ટીમને પણ ખૂબ મારા અભિનંદન। દર્ભાવતીના અંદર આ રીતે જાહેરમાં પ્રથમવાર જ આટલા મોટા પાયે રસિયાનું આયોજન થયું છે અને આપ જોઈ શકો છો હજારોની તાદાદમાં વૈષ્ણવો આજે રસિયા ગામના અંદર ઝૂમી રહ્યા છે। આ જ રીતે દર્ભાવતીની જનતા આવા ઉત્સવોના માધ્યમથી પ્રેરિત થતી રહે, અહીંયાની જનતા આ જ રીતે નિડર રહે અને શૈલેષભાઈના નેતૃત્વમાં આ જનતા માટે અનેક સત્કર્મો, જનહિતના કાર્યો આગળ જતા પણ થતા રહે એ શુભેચ્છા સાથે શુભમ ભવન। મારું નામ સીસી અંટાળા, ધોરાજી, જિલ્લો રાજકોટ। ઉતાસણી 2024 એની પૂર્વ સંધ્યાએ પરમ પૂજ્ય અભિષેક બાવાના આશીર્વાદ અને આજ્ઞાથી ધોરાજી ખાતે જય પાર્ટી પ્લોટમાં અમે મનમોહન રસિયા ફગોત્સવ એટલે કે રસિયાનું આયોજન કરેલું, જેની અંદર આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખૂબ જ હજારોની સંખ્યાની અંદર માતાઓ, બહેનો, રાજકીય આગેવાનો અને વલ્લભકુળના તમામ સ્વરૂપો મોટી હવેલીના પધારેલ અને ખૂબ જ બધાએ આનંદ, ઉત્સાહ, જાણે કે આજે જ ધૂળેટીનો દિવસ હોય એટલો બધો બધાએ આનંદ લીધો। અને અહીંયા જે કાંઈ અમારા આમંત્રણને માન આપીને આવ્યા હોય, અમારા સગા, સ્નેહી, મિત્રો, કુટુંબી કે રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વેપારી આગેવાનો, તમામનો હું અંતઃકરણ આભાર માનું અને ખાસ તો વલ્લભકુળના ચરણોમાં મારા વંદન અને એમનો હું અંતઃકરણ આભાર સાથેના આશીર્વાદની પણ અપેક્ષા રાખું। આજે સમગ્ર ભારત વર્ષમાં હોળી પર્વ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। દેશમાં જે ધાર્મિક પર્વો છે એમાં હોળીનું ખૂબ અનેરું મહત્ત્વ હોય છે।
ગરીબમાં ગરીબ માણસ પણ દેશના કોઈ પણ ખૂણે હશે એ પોતાના વતન પોતાના ગામ જઈ ના હોળી પર્વ એ પોતાની રીતના ઉજવી રહે છે. આ સમગ્ર ભારતવાસીઓને આ હોળી પર્વ નિમિત્તે હું તમામને શુભકામના પાઠવું છું. માં જગદંબા શક્તિનું પ્રતીક એ હોળી માતા છે. અમે જોગણ માતા તરીકે પણ ઓળખીએ છીએ. પરમાત્મા કૃષ્ણની સમગ્ર દેશવાસીઓ પર અપાર કૃપા બની રહે અને આજે હોળી દહન થવાનું છે. અનેક પ્રકારના ખજૂરથી માંડીને કોપરૂથી માંડીને હવન થવાનું છે. તો આ હવન સામગ્રીમાં નેગેટિવ નકારાત્મક વિચારોનું હવન કરીએ અને આવતીકાલે ધૂળેટીનું પર્વ છે. ધૂળેટીના પર્વથી સમાજના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે હકારાત્મક અને પોઝિટિવ વિચારો સાથે આપણે આગળ વધીએ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશને એક સમૃદ્ધ ભારત બનવા માટે, મજબૂત ભારત બનવા માટે ખૂબ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, તે આપણે પણ તેમને પૂરેપૂરો સહયોગ આપીએ અને આપણા રાષ્ટ્રના વિકાસ માટે, આપણા વિસ્તારના વિકાસ માટે અને આપણા સમાજના વિકાસ માટે, કુટુંબ પરિવારના વિકાસ માટે પણ સતત ને સતત આપણે પ્રયત્નશીલ રહીએ એવી આજના પ્રસંગે હું બધા પાસે આશા રાખું છું અને શુભકામના પણ એ પ્રકારની પાઠવું છું. ભારતીય જનતા પાર્ટીએ મને આજે ભરૂચ લોકસભા માટે 7મી વખત ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે. ભૂતકાળમાં કરેલા કામોના આધારે ભૂતકાળમાં 6 ટર્મથી ખૂબ સફળતાપૂર્વક જીતે છે. એ જ રીતના આ 7મી ટર્મ પણ અમારા કરેલા કામો પાર્ટીના સંગઠનની તાકાતથી અમે સૌ સાથી કાર્યકર્તાના સંપૂર્ણ સહયોગથી ફક્ત 7મી લોકસભા જીતવાના જ નથી પણ 5 લાખના ટાર્ગેટથી જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ટાર્ગેટ આપ્યો છે એને પૂર્ણ રીતના અમે પૂર્ણ કરીશું એ મને પૂર્ણ વિશ્વાસ છે. આ પ્રસંગે મીડિયાના મિત્રો સાથે પણ આ હોળી પર્વે મળવાનું થયું, તો મીડિયાના મિત્રોને પણ હોળી પર્વની ખૂબ ખૂબ મેં શુભેચ્છા પાઠવી છે. રંગ એકબીજાને લગાડી અને એક મિત્ર ભાવ તે આવનારા દિવસોમાં આપણે કામ કરવાની એક પરંપરા પાડી એ આવનારા દિવસોમાં બની રહે એવી આશા રાખું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમાન મનસુખભાઈ વસાવા સાહેબ છેલ્લા ઘણા સમયથી પરંપરાગત રીતે હોળી ધૂળેટી તહેવાર નિમિત્તે આ પ્રકારે પત્રકારોને મળવાનું નિયમિત આયોજન એમના દ્વારા રહેતું હોય છે. ચૂંટણીના માહોલમાં આપણે ભેગા થયા છે, પરંતુ ન ચૂંટણી હોય ત્યારે પણ એ આ રીતે બધાને આ સમયે મળતા હોય છે. એટલે એના ભાગરૂપે જ આજે મળવાનું આયોજન થયેલું છે. સૌને ખબર છે કે છેલ્લા 6 ટર્મથી સતત ભરૂચ લોકસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. એ પહેલાં એક ટર્મ નાનોર વિધાનસભામાં ધારાસભ્ય હતા. એ જ સમયે રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે. છેલ્લા લગભગ 40 વર્ષથી જાહેર જીવનમાં પહેલાં સામાજિક ક્ષેત્રમાં, પછી સાંસ્કૃતિક ધાર્મિક ક્ષેત્રમાં અને ત્યાર પછી રાજનીતિમાં પહેલા દિવસથી ભારતીય જનસંઘમાં અને ભારતીય જનતા પાર્ટીમાં એક જ પાર્ટીમાં આટલા લાંબા સમય સુધી પક્ષની નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે જોડાઈને અને ખાસ કરીને આપણે બધા લોકો એમના સમગ્ર રાજકીય જીવનનું કમ્પેરિટિવ એનાલિસિસ કરીએ તો આપણને ખબર પડે કે ભરૂચ લોકસભામાં આવતો જે મત વિસ્તાર છે એમાંનો જે વાલિયા, ઝઘડિયા, દેડિયાપાડા, સાગબારા અને એના પહેલાં માંગરોળ વિધાનસભામાં પણ ભરૂચ લોકસભામાં આવતો હતો. એટલે માંગરોળનો આખો વિસ્તાર એ પણ આદિવાસી. આ બધા વિસ્તારના લોકોના પ્રશ્નોને અને આખા ગુજરાતના ઉમરગામથી લઈને અંબાજી સુધીમાં વસતા આદિવાસી સમાજના જે મૂળભૂત પ્રશ્નો હતા,
જુદા જુદા સમયે જુદી જુદી સરકારોમાં અને ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં પણ ખૂબ અસરકારક રીતે મનસુખભાઈની રજૂઆતો યોગ્ય સમયે વિવિધ પ્રકારના આવેદનપત્રો, જુદી જુદી રાજનીતિમાં જે પદ્ધતિઓ હોય એ પદ્ધતિ એનો વિરોધ અને જરૂર પડે તો કોઈ મર્યાદા તોડીને પણ વિરોધ કરવાનું કોઈ અધિકારી સાથે કે મંત્રી સાથે કે મુખ્યમંત્રી સુધી પ્રજાના પ્રશ્નોને લઈને કોઈ પણ હદ સુધી જવા માટે પોતે પ્રખ્યાત છે.